Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુના પ્રભુ અને રાજાઓની સ્તુતિ થાવ. આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આજની સુંદર પ્રભાત દેખાડી છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. કેમ કે આજની આ સુંદર પ્રભાત સર્વ લોકો પાસે નથી. પણ દેવે આપણા પર અતિશય કૃપા કરીને, કરુણા કરીને આપણને આજની આ સુંદર પ્રભાત દેખાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આનંદ કરતા, વિશ્વાસ કરતા આજના દિવસમાં આગળ વધીએ. ચોક્કસ કદાચ આપણા બધાની એવી પરિસ્થિતિ ન હોય કે આજના દિવસમાં આપણે વ્યક્તિગત રીતે આનંદિત હોઈએ. કદાચ કોઈ સમસ્યાના લીધે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, બીમારી છે, આર્થિક પ્રશ્નો છે, કૌટુંબિક સમસ્યા છે, બાળકોના પ્રશ્નો છે, કે કોઈક એવી બાબત છે કે જે કહી શકાય એમ નથી. બિઝનેસના પ્રોબ્લેમ છે, જોબના પ્રોબ્લેમ છે, બિઝનેસ પાછો હટી રહ્યો છે, નુકસાન થઈ રહ્યું છે, જોબમાં રહેલા લાભો પ્રાપ્ત થતા નથી. ઘણી બધી એવી બાબતો છે જે કદાચ પ્રભુએ આપેલા સુંદર દિવસમાં આપણને પજવતી હોય, આપણને તકલીફ આપતી હોય. પણ વાલા મિત્રો, બીએ નહીં, ગભરાઈએ નહીં. કેમ કે જે બધી બાબતો આપણને તકલીફ આપી રહી છે એને આપણે ફરીથી જોનાર નથી. જ્યારે તમે અને હું ઘૂંટડો પ્રભુની આગળ નમાવીશું, આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીશું, આપણા મુખમાંથી આપણા ઈશ્વરને હાક મારીશું, અરજ કરીશું, વિનંતી કરીશું, અને એ બધી બાબતો ધીમે ધીમે જાણે આપણી પાસેથી અદ્રશ્ય થઈ જશે, ઓસરી જશે. જાણે આ બધી બાબતો એક બરફના પહાડ જેવી છે. જેમ જેમ પ્રાર્થનાનો તાપ તેના પર પડશે એ બધી ઓગળી જવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કદાચ મારું ઉદાહરણ સારું ના લાગે તો ક્ષમા કરજો, પણ આપણે જ્યારે પ્રાર્થના કરીશું ત્યારે આપણી સમસ્યાઓ એની જાતે નાની બંધ થઈ જશે, એની જાતે નાની થઈ જશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને બધી સમસ્યાઓનો ઉકેલ આપણા હાથમાં હશે, બધા રસ્તાઓ આપણી પાસે હશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ બહુ મહાન ઈશ્વર છે. અને જેમણે તેમના પર ભરોસો રાખ્યો છે એ સર્વ લોકોના જીવનમાં મોટી મોટી સાક્ષીઓ છે. હાલેલુયા. કદાચ આજના દિવસોમાં આપણી માટે કદાચ સારું નથી, પણ આપણા જીવનમાં આપણે અનેક ઘણા પ્રસંગો આપણે જોયા છે, અનેક ઘણા એવા આશીર્વાદો જોયા છે, અને પ્રભુની પુષ્કળ મોટી કૃપા અને રહેમનો આપણે અનુભવ કર્યો છે. હાલેલુયા. જે કોઈ પ્રશ્નો છે, જે દુઃખો છે, જે નિરાશા છે, ચાલી જશે.
હાલેલુયા, કાયમ રહેશે નહીં. પણ વાલા મિત્રો, ઘણીવાર હું કહું છું કે આવી પરિસ્થિતિઓમાં પણ આપણા ઈશ્વર આપણી સાથે વાત કરે છે. દુઃખના સમયમાં, નિરાશાના સમયમાં, જ્યારે આપણે નબળા હોઈએ છીએ ત્યારે પ્રભુ આપણને બળ આપે છે. આપણા પ્રભુનો અનુભવ કરી શકે છે. આપણને ખાતરી થાય છે કે ના, મારા પ્રભુ મારી સાથે છે, મને કંઈ નહીં થાય, મારો બચાવ નિશ્ચિત છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, ગભરાયા વગર, બિયા વગર, હતાશ થયા વગર, નિરાશ થયા વગર આજના દિવસની સફરમાં આગળ વધીએ. અને જો જેમ વિશ્વાસ કરતા આગળ વધીશું, એમ આપણા ઈશ્વર પાસેથી આપણે તેમની મોટી દયા, કૃપા અને કરુણા થયેલી આપણા પર આપણે જોઈ શકવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અય્યુબ કહે છે, પણ હું જાણું છું. હાલેલુયા, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા, આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે. આપણું આમાસનું વચન છે, બીએ નહીં. છેલ્લા કેટલાય સમયથી પ્રભુ આપણી સાથે જાણે અલગ અલગ રીતે વાત કરી રહ્યા છે. નહીં, આપણે આગળ જોયું હશે તો યહોવા સારી વિપત્તિ સે તેરી રક્ષા કરેગા. આપણે ભજન સંગ્રહ ક્ષમા કરજો, ગીત શાસ્ત્રમાંથી 121 અને 7મી કલમ એ આપણું આધાર વચન હતું. હાલેલુયા. પછી આપણે જોયું કે આકાશના ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પછી આપણે યુનાની પ્રાર્થના પ્રમાણે પ્રભુએ આપણને વચન આપ્યું, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી અને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. અને આ માસમાં આપણી પાસે જે પ્રભુનું સુંદર વચન છે, અય્યુબના પુસ્તકમાંથી 19મા અધ્યાયને 25મી કલમ પ્રમાણે, પણ હું જાણું છું યહોવા મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાય નહીં. પ્રભુ અદ્ભુત રીતે આપણી સાથે વાત કરે છે, આપણી સાથે છે, આપણને હિંમત આપી રહ્યા છે, આપણને બળ આપી રહ્યા છે, અને પ્રોમિસ છે આપણી સાથે. ખાતરીદાયક વચન છે કે આપણા ઉદ્ધાર કરનાર જીવે છે, આપણા બચાવનાર છે, આપણા મદદગાર છે. હાલેલુયા. આપણા ઈશ્વર તો 99ને મૂકીને એકને શોધવા જનાર ઈશ્વર છે. હાલેલુયા. તમે હું જ્યારે ખોવાઈ ગયા હતા ત્યારે જાણે આપણને તેમણે શોધી કાઢ્યા, આપણને પાછા લાવ્યા, પુનઃસ્થાપિત કર્યા, આપણને સ્થિર કર્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણા ઈશ્વર આપણા પર આટલો બધો પ્રેમ કરે છે ત્યારે આપણે બીવાની જરૂર નથી. હાલેલુયા. હા, બસ આપણે તેમને આધીન રહેવાનું છે, તેમની આજ્ઞાઓ પાળવાની છે, માનવાની છે, વચન સાંભળવાનું છે અને વચન પ્રમાણે ચાલવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જુઓ, ખચી આપણા ઈશ્વર આપણો બચાવ કરશે, આપણી પરિસ્થિતિઓ બદલી નાખશે, આપણને તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેશે. હાલેલુયા. હા, ખચી તેઓ આપણને તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેશે. હાલેલુયા. આ મુશ્કેલીઓ તમને અને મને કશું કરી શકશે નહીં. ગભરાઈએ નહીં. આવો નવા માસના આ પ્રથમ દિવસોમાં આગળ વધીએ. ચોક્કસ કદાચ એવા પ્રશ્નો, મુશ્કેલીઓ તમારા જીવનમાં હોઈ શકે, પણ એમાંથી બહાર કાઢનાર અને બચાવનાર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ આજનો દિવસ પસાર કરવાના માટે, તમારી ઈચ્છા પ્રમાણે ચાલવાના માટે પ્રભુ અમે તમારી પાસે જ્ઞાન, બુદ્ધિ, દયાપણ અને દોરવણી માંગીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આ દિવસમાં અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલી શકીએ. આ દિવસમાં અમે તમારી ઈચ્છા જાણીને પ્રભુ અમે ચાલી શકીએ. આ દિવસમાં પ્રભુ તમારી આજ્ઞાઓ પાડીને પ્રભુ તમારો હુકમ માનીને પ્રભુ અમે તમારી પાછળ ચાલી શકીએ. તેના માટે તમે અમને મદદ કરજો, સહાય કરજો અને એવી સર્વ બાબતોથી તમે અમારું રક્ષણ કરજો જે તમારી નથી, જે અમને નુકસાન કરી શકે છે, જે બાબતો અમને નાશના માર્ગ પર લઈ જઈ શકે છે, જે બાબતો અમને તમારાથી દૂર કરી શકે છે પ્રભુ, એવી સર્વ બાબતો પ્રભુ તમે અમારા જીવનમાંથી દૂર કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રભુ આ સુંદર દિવસને માટે આભાર માનતા અમે પ્રાર્થના કરીએ છીએ કે આજના દિવસની જે સર્વ સારી યોજનાઓ તમે અમારા માટે રાખી મૂકી છે પ્રભુ, એ સર્વ યોજનાઓ પ્રમાણે અમે બધા આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો. હા પ્રભુ, કંઈ પણ એવી બાબતો પ્રભુ ન બને જેના લીધે અમે તમારા આશીર્વાદો આજના દિવસમાં ગુમાવી બેસીએ. હા પ્રભુ અને પ્રભુ અને રાજા અમે પ્રાર્થના કરીએ છીએ, દયા કરીને અમને તમારા માર્ગમાં ચલાવજો પ્રભુ. અત્યાર સુધી અમારી સંભાળ અને કાળજી રાખવાના માટે આભાર માનીએ છીએ. હવે આગળના સમયમાં તમે અમારો કબજો લો અને અમને દોરો, અમને ચલાવો પ્રભુ. હા, તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમને બધાને નવો અને તાજો સ્પર્શ આપો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો. અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદૃશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા દરેક પ્રકારના પાપોને તમે ક્ષમા કરો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમે અમારા પાપોને માફ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જીવાના એની સંગતમાં તમને મળવાના માટે આવ્યા છે સર્વ પર પ્રભુ અમે તમારો રક્તનો છંટકાવ કરીએ છીએ. દરેકનો કંટ્રોલ તમે લો, શુદ્ધ કરો, પવિત્ર કરો અને દરેકની વિરુદ્ધની અઘટિત અમંગળ બાબતોને તમે નાશ કરો પ્રભુ. પ્રભુ, જેઓ ગેરમાર્ગે દોરવાયા છે, દારૂ, જુગાર, સિગરેટ, બીડી, તમાકુ, ડ્રગ્સ જેવા વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખરાબ સંબંધોમાં છે, કુટેવોમાં છે પ્રભુ, કે એવી કોઈ બાબતોમાં છે જે નાશનો માર્ગ છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તેમનું જીવન બચી જાય, નાશ ના થાય માટે પ્રભુ તમે તેઓને પાછા લાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને માટે પ્રભુ કે જેઓ સખત રીતે બીમાર છે પ્રભુ, જાત જાતના રોગોએ તેમના શરીરનો કબજો લીધો છે, જીવલેણ રોગ છે પ્રભુ, કેન્સર છે પ્રભુ. હા પ્રભુ, મારા પપ્પાની જેમ અન્નનળીનો પ્રભુ પ્રશ્ન છે, ખોરાક લઈ શકાતો નથી, ખોરાક પચતો નથી, ખોરાક બધું બહાર આવી જવાય છે, પ્રવાહી લેવાતું નથી પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી મોટી દયા, મોટી કૃપા અને મોટી કરુણા રાખીને તમે તેમને સાજા કરો પ્રભુ, સંપૂર્ણ તંદુરસ્ત કરો. જે કોઈ વિશ્વાસ કરે તેઓ પોતાના રોગોમાંથી હમણાં સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, ડિવોર્સ ના થાય પ્રભુ, પતિ પત્નીના લડાઈ ઝઘડા પ્રભુ શાંત થાય, છૂટાછેડા ના થાય અને બાળકોને મમ્મી પપ્પાનો બંનેનો પ્રેમ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકોના જોબને આશીર્વાદિત કરજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તેમના પ્રમુખોમાં આવેલા કોર્ટ કેસ, તોમત, એફઆઈઆરને તમે
અને પ્રભુ જૂઠા આક્ષેપોને તમે ખાલી જ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા પ્રભુ, સર્વ લોકો તમારી સમક્ષ છે પ્રભુ. જેઓ આ સંગતમાં છે તેમને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. દરેક પ્રકારના દુઃખી લોકોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહેજો. વિધુરોમાં અને વિધવા બહેનો અને પ્રભુ વિધવા બહેનો, વિધુરો અને અનાથોની પ્રભુ તમે સાથે રહેજો, સંભાળ લેજો, કાળજી લેજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દિવસની સઘળી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. નાની મોટી ભૂલો અને ગુનાઓને તમે માફ કરજો. અને પ્રભુ આખો દિવસ તમારી પવિત્ર આજે અમારી સાથે રહેજો. અને પ્રભુ સાંજના સમયે અમને બધાને પ્રભુ તમારી સ્તુતિ કરવાના માટે, તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.